તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતા તમામ સમાચારોની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી રોજબરોજની ઘટનાઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલના નિશાનને પણ દબાવી દો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ ગુજરાતના રાજકારણને લગતા સમાચારોની અપડેટ ઉપર એક નજર કરીએ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। દર્શક મિત્રો, રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે આ વચ્ચે ગોપાલ ઇટાલિયા દ્વારા સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે, જેમાં પાણી, રોજગારી અને શિક્ષણની સમસ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। મિત્રો, આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટી દ્વારા રાજ્યભરમાં વિજય વિશ્વાસ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને તેના ભાગરૂપે વિસાવદર વિધાનસભાના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ચોગઠ, મોખડખા, ઘેટી અને નાની રાજસ્થળી ગામોમાં ખાટલા બેઠકો યોજી હતી, જ્યારે ભાવનગર જિલ્લાના તળાજાના પિથલપુર, રાજકોટ જિલ્લાના લોધિકા તેમજ ભાવનગરના અલંગ અને હાથબમાં વિજય વિશ્વાસ સભાઓ યોજાઈ હતી। ખાટલા બેઠકો દરમિયાન ગોપાલ ઇટાલિયાએ ખેડૂતો સાથે સીધી મુલાકાત કરીને તેમની સમસ્યાઓ જાણી હતી અને આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને જીતાડવા માટે વિશ્વાસ વ્યક્ત કર્યો, જ્યારે વિજય વિશ્વાસ સભાઓમાં મોટી સંખ્યામાં ગામજનો, ખેડૂતો, મહિલાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને તેમણે પણ આમ આદમી પાર્ટીને જીત મળશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। આ તકે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ વર્ષો સુધી ગામડાઓમાં પાણી જેવી મૂળભૂત સુવિધાઓ પણ લોકો સુધી પહોંચી નથી તે બાબતે ચિંતા વ્યક્ત કરી। દરેક વિધાનસભા ચૂંટણીમાં ડેમના મુદ્દાઓ ઉઠાવવામાં આવે છે, પરંતુ હકીકતમાં કોઈ સ્થાયી ઉકેલ આવ્યો નથી। તેઓએ લોકોને પોતાના ગામના છોકરા તરીકે એક તક આપવા માટે વિનંતી કરી અને કહ્યું કે તેમણે સંઘર્ષ કરીને અહીં સુધી પહોંચ્યા છે। તેઓએ કહ્યું કે જો લોકો એક વખત આમ આદમી પાર્ટીને મજબૂત બનાવશે તો તેઓ પોતાના વિસ્તારમાં સાચો બદલાવ લાવી શકશે, તેથી ઝાડુના નિશાન ઉપર મત આપવાની અપીલ કરવામાં આવે છે। તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે વર્ષો સુધી મત આપ્યા પછી પણ પરિસ્થિતિ કેમ બદલાઈ નથી? ગામડાઓમાં વિકાસ થવાને બદલે પરિસ્થિતિ બગડી છે, લોકો ગામ છોડવા મજબૂર બન્યા છે, રોજગારી, શિક્ષણ અને આરોગ્ય જેવી સુવિધાઓના અભાવે લોકો શહેરોમાં સ્થળાંતર કરી રહ્યા છે। તેમણે જણાવ્યું કે ખેતીમાં મુશ્કેલીઓ વધી ગઈ છે, પાણીની અછત છે અને પાકને યોગ્ય ભાવ મળતો નથી। એક સમયે વિસ્તારમાં મોટા કારખાનાઓ હતા, પરંતુ આજે તે બંધ થઈ ગયા છે, જેને કારણે રોજગારીના અવસરો ઘટી રહ્યા છે। તેમણે વધુમાં કહ્યું કે વિકાસના દાવા છતાં ગામડા ખાલી થઈ રહ્યા છે, જે બતાવે છે કે વિકાસ નહીં પરંતુ વિનાશ થયો છે। લોકો પોતાના બાપ દાદાના ગામ અને ઘરો છોડીને શહેરોમાં નાની જગ્યાઓમાં રહેવા માટે મજબૂર બન્યા છે। તેમણે આક્ષેપ કર્યો કે વિકાસ માત્ર કેટલાક જોડાયેલા લોકોને જ મળ્યો છે, જ્યારે સામાન્ય જનતાને તેનો લાભ મળ્યો નથી। તેમણે એ પણ જણાવ્યું કે હાલના પ્રતિનિધિઓ સુધી લોકો પોતાની સમસ્યાઓ રજૂ કરી શકતા નથી, સોશિયલ મીડિયામાં અવાજ ઉઠાવતા પણ અવગણના થાય છે। આમ આદમી પાર્ટી વિશે બોલતા તેમણે કહ્યું કે આ પાર્ટી સામાન્ય લોકો, ગરીબ પરિવારો અને ગામડાના યુવાનોને આગળ લાવવાનું કામ કરે છે। તેમણે ઉદાહરણ આપ્યું કે કેવી રીતે એક સામાન્ય પરિવારમાંથી આવેલી યુવતીને ઉમેદવાર બનાવવામાં આવી, જે પહેલાં બોલવામાં પણ સંકોચતી હતી, પરંતુ પાર્ટીએ તેને તક આપી। તેમણે કહ્યું કે આ પાર્ટી એવા લોકોને આગળ લાવે છે જે ખરેખર સમાજ માટે કામ કરવા માંગે છે। તેમણે પોતાના જીવનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે તેઓ પણ સામાન્ય પરિવારમાંથી આવ્યા છે અને પહેલાં નાના કામ કરતા હતા, પરંતુ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલના નેતૃત્વ હેઠળ તેઓ આજે મજબૂત બનીને લોકો માટે લડી રહ્યા છે। તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે સામાન્ય માણસને તક મળે તો તે પણ મોટી જવાબદારીઓ સંભાળી શકે અને સમાજમાં સકારાત્મક બદલાવ લાવી શકે। હવે મિત્રો, અમદાવાદના ધંધુકાથી ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે। મિત્રો, અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં બાઇક ઓવરટેક કરવાના મુદ્દે
એક હિન્દુ યુવાનની સમીર અને રિઝવાન નામના આરોપીએ માર મારીને કરેલ હત્યા બાદ સમગ્ર શહેરમાં તંગદિલી ફેલાઈ ગઈ હતી. મૃતક યુવાનની ગઈકાલ શનિવારે મોડી રાત્રે સ્મશાન યાત્રા નીકળ્યા બાદ સમગ્ર ધંધુકામાં ભારેલો અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે મોડી રાત્રે ધંધુકાના સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું, જેમાં કેટલાક હથિયારો મળી આવ્યા હોવાના સમાચાર વહેતા થયા છે. પોલીસે ધંધુકામાં આવતા અને જતા વાહનોનું ચેકિંગ હાથ ધર્યું છે. હાઈવે પરથી પસાર થઈ રહેલા શંકાસ્પદ વાહનોને પણ અટકાવીને પૂછપરછ કરવાની સાથે વાહનની તપાસ કરવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ વડાએ આ ઘટના કડક હાથ ધમી દેવા માટે આદેશ આપ્યો છે. અમદાવાદ જિલ્લાના સંવેદનશીલ એવા ધંધુકા શહેરમાં બાઇકની ઓવરટેક કરવા જેવા સાવ સામાન્ય મુદ્દાને લઈને માથાકૂટ કર્યા બાદ એક હિન્દુ યુવાનને સમીર અને રિઝવાને રહેસી નાખ્યો હોવાના અહેવાલ વહેતા થયા બાદ લોકટોળાએ આગ ચપ્પી કરી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ટાણે ધંધુકામાં ફેલાયેલી કોમી વેમનસ્યને લઈને સમગ્ર જિલ્લાભરની પોલીસના ધાડે ધાડા ધંધુકામાં ઉતારી દેવામાં આવ્યા હતા. હાલ સમગ્ર ધંધુકામાં અજંપાભરી શાંતિ જળવાઈ રહી છે. આ દરમિયાન ધંધુકા પોલીસે હિન્દુ યુવાનની હત્યા અંગે સમીર અને રિઝવાન સામે કેસ નોંધ્યો છે, જ્યારે આગજનીના બનાવો સંદર્ભે 25 લોકોની અટકાયત કરી. આ દરમિયાન મૃતકના પરિવારજનોએ દાખલો બેસે તેવા ન્યાયની માંગ કરી છે. સમગ્ર ધંધુકામાં અસામાજિક તત્વો સામે એકમાત્ર ભરવાડ કોમ જ બોલી શકે તેમ હોય તેમને નિશાન બનાવવામાં આવતા હોવાનો આક્ષેપો પણ મૃતકના પરિવારજનો દ્વારા કરવામાં આવ્યા છે. આજથી 2 વર્ષ પહેલા ભરવાડ યુવાનની જ આ પ્રકારે જ હત્યા કરવામાં આવી હતી કે જેનું નામ કિશન ભરવાડ હતું.